જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ઉપરવાસમાં વધુ વરસાદ પડતા દાદર નદીમાં રેલ આવતા સવારથી રાત સુધી ઉપરગ્રસ્ત ગામડાઓની મુલાકાતે આમોદ તાલુકાના કાકડિયા ગામે દિવાલ ધસાઈ થતાં ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ તેમને હોસ્પિટલ સુધી ખસેડાઈ મદદરૂપ સરાહનીય કામગીરી સામે આવી। આજ સવાર ધારાસભ્યએ કોંબલા, મંજુલા, વાસણા, દાદાપુર, વાડિયા, જૂના દાદાપુર, રાનીપુરા, પુરસા, કાકડિયા, માનસંગપુરા જેવા દાદર નદી નજીક આવેલા અનેક ગામડાઓની મુલાકાત લીધી હતી। આમોદ તાલુકામાં આજ રોજ સવારથી દેવકિશોર સ્વામીએ પોતાની ગાડી અને ગાડીમાંથી બોટ સફર દ્વારા ગામે ગામ અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં જ ફૂડ પેકેટ અને બીજી તમામ પ્રકારની સહાય આપવાની ખાતરી આપી હતી। સવાર, સાંજ, રાત, દિવસ જોતા આજ રોજ ધારાસભ્ય સ્વામીજીએ ઠેર ઠેર અનેક ગામડાઓની વિઝિટ લઈને તેમને તમામ મુશ્કેલીઓમાં મદદ આપી હતી। ગુજરાત ખાતે જ્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી। જેમાં કાકરિયા ગામે આજે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર્ડ થયા છે તો એમને પણ આજે કાકરિયા ગામે SDRF તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા। અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઇટ નથી એ લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી। જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે તે આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ, પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે।